અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી જિલ્લાના ધોળાપીપળા વિસ્તારમાં આવેલ એક મશીનના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ લાગી ગઈ હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। જો કે આગની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। પ્રાથમિક માહિતી મુજબ આગને કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ મશીનો અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। આ આગમાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી નથી શકાયું। ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। નુકસાનનો અંદાજ તો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। જણાવી દઈએ કે ધોળાપીપળા વિસ્તારમાં આવેલ એક મશીનના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આગની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની જહેમત ઉઠાવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।